ક્રિકેટનું યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું મિત્રો જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કે જે કોમ્પ્યુટર સેમેસ્ટર 1 ની અંદર આવે છે. તો ઘણો બધો સિલેબસ છે મિત્રો, કદાચ છે કે ચેન્જ પણ થઈ ગયો છે. બરાબર. તો જો આપણે વાત કરીએ તો પ્રશ્ન માટે ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ હતી સર કે સેમેસ્ટર 1 કોમ્પ્યુટર માટે તમે કંઈક આઈએમપી પ્રશ્ન બનાવો. તો આપણે વાત કરીએ તમારો સબ્જેક્ટ કયો છે તો કે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ નવા ડીઆઈ સબ્જેક્ટ કોર્સ સાથે. તો એના જીટીયુના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથે બેસ્ટ સારામાં સારું મટીરિયલ સાથે આપણે તૈયાર કર્યું છે. જે મિત્રોને પાસ થવાનો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે અને જીટીયુ એક્ઝામના બધા જ સબ્જેક્ટના આવા વિડીયો મેળવવા માટે તમને નીચે કોમ્પ્યુટર સેમેસ્ટર 1ના વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે. એમ બધા મિત્રોને જોઈન થઈ જવાનું છે. બાકીનું જેટલું મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બધું એડ કરી દેવામાં આવ્યું છે. તે પ્રમાણે તમે પ્રિપેરેશન કરવાની છે અને આપણે બીજી એ પણ વસ્તુ શીખશી કે કેટલા માર્ક્સ છે જીટીયુ વાળા સ્ટુડન્ટને, કઈ રીતે માર્ક્સ કપાય છે અને કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા અને કઈ રીતે માર્ક્સ અટકાવવા. કેમ કે તમે કદાચ પહેલા સેમમાં હશો તો અને નાનકડા પણ હશો તો આઈડિયો નહીં હોય કે તમારે કઈ રીતે થોડુંક ધ્યાન રાખવી. આખું સેમેસ્ટર થોડુંક મોજ મસ્તી સાથે વિતાય એવું પસંદ કર્યું હોય છે. તો હવે થોડીક ધ્યાન દેવાની છે એટલીસ્ટ કે આપણે પેપરમાં સ્કોર કરી કે ન કરી પણ જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાય એવો આપણો ધ્યેય સાથે આ વિડીયો તમારે જોવાનો છે. બરાબર. બધી તો ધ્યાન રાખવી પડશે કે નવા છો કદાચ તમે નાનકડા હજી તો બેકલોકેટી ના આવે. કદાચ તમારા સિનિયરને પૂછો તો બેકલોકેટી આવે પછી થોડુંક વધારે હેરાન થાય. એના કરતાં આપણે પહેલી ટાઈમ પાસ થઈ જવાનું. સબ્જેક્ટ તમે જે જાણી લીધું છે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડીઆઈ 01000151. બરાબર. અને કદાચ આના તમારા સિનિયર છે અને થોડા ઘણા સબ્જેક્ટ ચેન્જ થયા હોય તો પણ એટલો બધો વધારે કાંઈ ચેન્જીસ નથી. બટ સેમેસ્ટર 1માં જે મિત્રો નવા છે કે ધોરણ 10 પછી આવ્યા છે. બરાબર છે. એના માટે તો નવા સિલેબસ પ્રમાણે આઈએમપી છે. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે તો કોઈને વાંધો આવશે નહીં. બરાબર. અને ટોપ આઈએમપી ને એક્સપર્ટ દ્વારા તૈયાર કર્યા છે તો તમને વાંચવાના છે અને પ્રિપેરેશન કરવા માટે હેલ્પફુલ થશે. તો આપણે તમારા પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. તો સૌથી પહેલા તો તમને સબ્જેક્ટનો કોડ છે એ તમને ખબર હશે. બરાબર છે. મોસ્ટ આઈએમપી છે અને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. રેડી. કોમ્પ્યુટર સેમેસ્ટર 1ના બીજા બધા આઈએમપી છે એ પણ રેડી થઈ ગયા છે અને વિડીયો છે એ આપણી યુટ્યુબ ચેનલ પર પબ્લિક થઈ ગયા છે. તો બધાને પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા તમને ગુજરાત ઇંગ્લિશ બે લેંગ્વેજ આપો જેને જે અનુકૂળ હોય ને મિત્રો એ પ્રમાણે તૈયારી કરવાની છે. જેમ કે માનો પહેલો પ્રશ્ન આપણો છે એક્ટિવ અને પેસિવ ઘટકોની તુલના ઉદાહરણ સાથે કરો. તો કમ્પેર એક્ટિવ એન્ડ પેસિવ કોમ્પોનન્ટ વિથ મીન્સ કે એક્સપ્લેન અથવા એક્ઝામ્પલ સાથે સમજાવો. જો આકૃતિ જેમાં આવતી હોય ને એ તમારે પહેલા જોજો. ઓછી મહેનતે વધારે માર્ક્સ લેવા માટેનું પહેલું ટૂલ છે તો કે આકૃતિ છે. એટલે એ વસ્તુ પર ફોકસ કરજો. એ તમને સમજાવીશ. પહેલા પ્રશ્ન જોઈ લો સાથે સાથે સ્ક્રીનશોટ પણ પાડતા જવાના છે જેમ હું પ્રશ્ન બતાવું એ રીતે. બરાબર. તો પહેલો પ્રશ્ન થઈ ગયો. બીજો આવશે ડિફાઇન ધ રેઝિસ્ટન્સ અને એક્સપ્લેન. જો ગુજરાતીમાં કદાચ કોઈને શબ્દ લખવો હોય જીટીયુમાં ભેગો સાથે ઇંગ્લિશમાં તો એ વસ્તુ એક સેટ કરજો. પણ ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ ગુજરાતી વચ્ચે નહીં લખતા નકર માર્ક્સમાં કપાશે. બરાબર છે. થોડું ખરાબ ઇમ્પ્રેશન પડશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો રેઝિસ્ટન્સની વ્યાખ્યા આપવાની છે ને કમ્પોઝિશનના પ્રકારના રેઝિસ્ટન્સ સમજાવવાના છે. આ પહેલા ગુજરાતીમાં થયું. જેને જે ભાષા અનુકૂળ હોય એ પ્રમાણે કરતા જજો જેથી કરીને એને વાંધો ન આવે. બરાબર છે. અને જીટીયુની પેપર સ્ટાઇલ છે કઈ રીતે લખવી એ પણ થોડોક ભાર આપણે આપવો પડશે તો માર્ક્સ છે 5 કે 10 માર્કનો સારો ગ્રો જોવા મળશે. એ તમને સમજાવીશ. સેકન્ડ નંબર પ્રશ્ન છે માઇક્રા કેપેસિટર અને એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર સમજાવવાનું છે. આ થર્ડ નંબરનો પ્રશ્ન. કોઈ એક્ઝામ્પલ આવતા હોય ને તમને તમારી રીતે મેથેમેટિક્સ ખરોખર ફાવતું હોય તો એ પણ તમારે સાથે કરી નાખવાનું છે. બરાબર છે. પછી વાત કરીએ ઓરેન્જ. બરાબર છે. અને ઓરેન્જ ગોલ્ડ કલર બેન્ડવાળા રજિસ્ટરની વેલ્યુ શું છે ને એ તમારે સમજાવવાનું છે. તો તમારે 1 થી 5 પ્રશ્ન આ થયા. સૌથી પહેલા પ્રશ્નોને તમારે વાંચવાના છે, એકવાર મોઢે બોલવાના છે અને આમાં જેટલી આકૃતિ આવતી હોય જેટલા સૂત્ર આવતા હોય બધા એકવાર લખવાના છે. એવી રીતના પ્રેક્ટિસ કરતું જવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6 થી 10 આપ્યા છે. એમાં એન ટાઈપ અને પી ટાઈપ સેમિકન્ડક્ટરની સમજૂતીની આકૃતિઓ સાથે મીન્સ કે ફિગર સાથે કરવાનું છે. ડાયાગ્રામ દોરવાના છે. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર છે. તો આમાં આ ચેપ્ટરમાં કે ગમે જગ્યાએ સબ્જેક્ટમાં જ્યારે એન ટાઈપ અને પી ટાઈપ આવતું હોય તો કરી જ નાખવાનું. એટલે એ પ્રશ્ન થઈ ગયો. પછી આવશે ડિપ્લેશન રીઝન શું છે ને આકૃતિ સાથે સમજાવો. બરાબર છે. તો આ બે પ્રશ્ન. નેક્સ્ટ વાત કરીએ તો કન્ડક્શન બેન્ડ, પછી વેલેન્સ બેન્ડ અને એનર્જી ગેપ અથવા ઉર્જા અંતર સમજાવવાનું છે. નેક્સ્ટ વાત કરીએ તો ત્રિસંયોજક મીન્સ કે ચતુર્સંયોજક અને પંચસંયોજક પદાર્થોની આણ્વિક રચના દોરવાની કીધી. જો ઓછું વાંચ્યું હોય તો હાલશે પણ આકૃતિ છે નામ નિર્દેશન સાથે ફૂલ આખી સાચી દોરવાની છે. એટલે માર્ક્સ તમને વધારે જોવા મળશે. હું તો કહું એક સબ્જેક્ટમાં દરરોજનું 2 કલાક વાંચો અને 1 કલાક આકૃતિ પાછળ દીવો એટલે આરામથી દોરાઈ જાય. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન વાત કરીએ તો પીએન જંકશન ડાયોડનું બાંધકામ અને કાર્ય સમજાવવાનું છે. તો ઇંગ્લિશમાં કઈ રીતે છે એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન અને વર્કિંગ ઓફ પીએન જંકશન ડાયોડ. બરાબર છે. તો આ બધા પ્રશ્નો તમે જોઈને જ ખબર પડી જાય કે આ પૂછાય. મિડમાં મતલબ આવી જ ગયા હશે તમે ચેક કરો તો
કરી લેજો. સ્ક્રીનશોટ પાડી લેજો. 6 થી 10 પ્રશ્નો આ થયા અને નેક્સ્ટ આગળ વધી 11 થી 15. તો ડાયોડનું ફોરવર્ડ અને રિવર્સ બાયસિંગ સમજાવો. આ પ્રશ્ન વગર પેપર નીકળે જ નહીં. જેનર ડાયોડ વીઆઈ લાક્ષણિકતા, વોલ્ટેજ કરંટ લાક્ષણિકતા સમજાવો. પછી એલઈડી નું કાર્ય, એના ઉપયોગ અને ફાયદાનું નુકસાન એ પણ સમજાવો. ઓવલાન્ચ બેકગ્રાઉન્ડ શું છે, કે હાફ વેવ અને ફૂલ વેવ રેક્ટિફાયર. આ તો પૂછાય જ બરાબર. બધા મોસ્ટ આઈએમપી જે પૂછાઈ ગયેલું હોય ને પૂછાતા હોય ને મિત્રો, એ બધા પ્રશ્નો લીધેલા છે. તો બીજું કાંઈ વાંચો કે ના વાંચો, પણ પહેલા તમારે આટલું વાંચીને જવાનું છે, જેથી કરીને ગમે એવું પેપર હાર્ડ નીકળે ને તમારી ગેરંટી છે કે આટલા પ્રશ્નો તો હશે જ. આ પ્રશ્ન નહીં આવડતા હોય તો 100% તમને લખીને દઉં કે તમારા સબ્જેક્ટમાં પાસ થઈ શકશો નહીં. બરાબર છે, એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ પાડજો. નેક્સ્ટ વધીએ 16 થી 20 પ્રશ્નો. ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરનું કાર્ય અને સર્કિટ અને એનું ડાયાગ્રામ અને વેવ ફોર્મ સાથે સમજાવવાનું છે. મતલબ કે 7 માર્ક્સનો પ્રશ્ન થયો. એક્સપ્લેન વર્કિંગ ઓફ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર વિથ સર્કિટ ડાયાગ્રામ એન્ડ વેવ ફોર્મ. બરાબર છે, ડાયાગ્રામ સાથે સમજાવવાનું છે. રેડી. નેક્સ્ટ વાત કરીએ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરના ફાયદા અને નુકસાન, એટલે કે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું બાંધકામ અને કાર્ય સમજાવવાનું છે. ટ્રાન્ઝિસ્ટર એ સ્વિચ તરીકે કેવી રીતે કામ કરે છે તે સમજાવો. પછી સીબી, સીઈ અને સીસી કોન્ફિગરેશન દોરીને સમજાવવાનું છે. કોમન બેઝ, કોમન એમિટર અને કોમન કોલેક્ટર. બરાબર છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ પાડ્યો. 16 થી 20 પ્રશ્ન આટલા ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ વાત કરીએ 21 થી 25 પ્રશ્ન. એમાં ટ્રાન્ઝિસ્ટરનું એમ્પ્લીફાયરનું કાર્ય સમજાવવાનું છે. બરાબર છે. પછી 555 આઈસી નો પિન ડાયોડ દોરો અને દરેક પિનની સમજૂતી આપવાની છે. પછી 555 ટાઈમર આઈસી નો આંતરિક બ્લોક ડાયાગ્રામ દોરો. 555 નો ઉપયોગ કરીને સ્ટેબલ અને મોનોસ્ટેબલ મલ્ટીવાઇબ્રેટર સમજાવવાનું છે. પછીનો પ્રશ્ન છે 555 ટાઈપ પર આઈસી ના ઉપયોગ, મીન્સ કે એપ્લિકેશન લિસ્ટ આઉટ ઓફ એપ્લિકેશન ઓફ 555 ટાઈમર આઈસી. બરાબર છે, સ્ક્રીનશોટ પાડજો. નેક્સ્ટ વાત કરીએ તો 26 થી 29 પર ક્લાસિફાઈ ઇન્ડક્ટરનું વર્ગીકરણ કરો. બરાબર છે, તો એક પ્રશ્ન એ થયો. ફેરાડેનો પહેલો અને બીજો નિયમ સમજાવવાનો છે. સેમિકન્ડક્ટરની વાહકતા પર તાપમાનની અસર એ કરી નાખજો. વેક્ટર ડાયોડનું કાર્ય સમજાવવાનું છે. આટલા પ્રશ્ન તમારે વાંચીના સબ્જેક્ટમાં જવાના છે. આ જે મિત્રોને થઈ જાય, એના સિવાય મિડના પેપર હોય તો સોલ્વ કરી નાખજો. એના સિવાય તમને તમારી કોઈ આઈએમપી લાગતું હોય નોટબુક ક્લાસમાં લેક્ચર દરમિયાન જો ટીક કરાવવું હોય તમારે વાંચવું તો પણ વાંચી શકો છો. આટલા પ્રશ્ન વાંચશો એટલે હરેક વસ્તુમાં તમને બધા પ્રશ્ન જોવા મળશે. કોઈને કંઈ ડાઉટ ક્વેરી હોય, કંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો. અને તમારા કોમ્પ્યુટર સેમેસ્ટર 1ના બધા જ દોસ્તોનો વિડીયો શેર કરો, કે તમારે વોટ્સઅપ ગ્રુપમાં એકવાર જોઈન થવાનું છે. પછી તમને આખા ડિપ્લોમા દરમિયાન બધું જ આઈએમપી સ્ટડી મટીરિયલ મળી રહેશે. પ્લસ ડિસ્ક્રિપ્શનમાં G2ની A to Z અપડેટ માટેની ઓફિશિયલ વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી છે. તેમાં પણ જોઈન થઈ જાઓ. કંઈ ડાઉટ કરી હોય તો પૂછી લેવાનું. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમારે આનું સોલ્યુશનની જરૂર હોય તો તમારે કોમેન્ટ કરવાની છે. જો વધારે એવો સપોર્ટ મળશે, દેખાશે, તો તમે શું કરશે, તો કે આનું સોલ્યુશન છે એ પણ તમને પ્રોવાઈડ કરી આપશું. અને પહેલાં કરતાં લેટેસ્ટ અપડેટ મટીરિયલ છે, તો તમને વાંચવામાં મજા આવશે અને સારામાં સારી રીતે પાસ થઈ જશો. એટલા અઘરા પ્રશ્ન પણ નથી, સિમ્પલ છે. ને કોમ્પ્યુટર માટે આઈએમપી સબ્જેક્ટ છે, તો જો આ પ્રશ્ન આવડશે તો જ તમારે આગળ ટેકનિકલ સબ્જેક્ટ આવડશે. એટલે એ પ્રિપરેશન કરજો. હવે નેક્સ્ટ પોઈન્ટ વાત કરીએ કે માર્ક્સ કપાય કઈ જગ્યાએ છે. પહેલા નંબર પોઈન્ટ એ કે તમે આકૃતિ એક પ્રશ્નમાં દોરતા નથી. પેજના પેજ ભરી નાખો પણ આકૃતિ ના હોય એટલે એ થોડુંક ઓલું થઈ જાય. એટલે પહેલા આકૃતિ દોરો કમ્પલસરી. બીજા નંબર કે G2ની પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. દાખલો પૂછાય, સાબિતી પૂછાય, વિથ પ્રૂફ સાથે કે ફિગર પૂછાય, કઈ રીતે ને કઈ રીતે દોરવી એ એક શીખવાનું છે. પેપર સ્ટાઇલનો વિડીયો પણ ઓલરેડી આપણી ચેનલ પર આપેલો જ છે. તો એ પ્રમાણે લખવાનું ગમે સબ્જેક્ટ હોય આપણે કોમન રહેશે. ત્રીજા નંબરનું હોય કે બાકાજીકી નહીં બોલાવવાની, પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું અને સિક્વન્સમાં લાઈનમાં લખવાનું. એવું કોઈ નહીં કરવાનું. ત્રણના ત્રણ પ્રશ્ન ઓરમાં આપ્યા છે તો ત્રણનો એ લખો, પછી બીજો પછી એટલા ત્રણનો એ બી ને સી લખી નાખો. એવું નહીં કરવાનું. ક્યારેક એ હાલી જાય ને ક્યારેક લોસમાં જાય, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચોથા નંબરનું એ કે તમારે જેટલું માગ્યું હોય ને એટલું જ લખવાનું. કોઈ એવા પ્રશ્ન હોય કે રિલેટેડ પૂછ્યું હોય તો તમારે સિમ્પલ લખવાનું. પછી આપણે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક જગ્યાએ પછી પર્યાવરણ લખી નાખીએ તો એ વ્યાજબી ન કહેવાય. એ રીતે પ્લાનિંગ કરવાનું છે. સાવ સહેલામાં સહેલો સબ્જેક્ટ છે. એટલા પ્રશ્નો કરી નાખશો એટલે તમારે જીટીયુ એક્ઝામમાં 50 માર્ક આરામથી આવી જશે. કદાચ પેપર અઘરું નીકળે ને તો પણ 30 માર્કનું તો આવશે જ, ગેરંટી છે. તો બધા મિત્રોને આટલા પ્રશ્નો રેડી કરી નાખવાના છે. સોલ્યુશન જોતું હોય તો કોમેન્ટ કરજો. સારો એવો સપોર્ટ દેખાશે તો આનું સોલ્યુશન છે એ ટૂંક સમયમાં આવી જશે. બાકી સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બધા સબ્જેક્ટના આવી રીતના આઈએમપી વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને નીચે તમને લિંક આપે છે સેમેસ્ટર 1 કોમ્પ્યુટર, એમાં તમારે જોઈન થઈ જવાનું રહેશે. ઓકે, મેથેમેટિક્સ, કમ્યુનિકેશન સ્કિલ, ઇંગ્લિશ બધેનો આઈએમપી છે એ તમને મળી રહેશે. તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત દેશે એવી રીતના સેમેસ્ટર 1 કોમ્પ્યુટર બ્રાન્ચના
ઇમ્પોર્ટન્ટ જીટીયુ એક્ઝામના વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર.